તો વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની। તો રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના દાંતા પીપળાવાડી વાવ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરાયું હતું। બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા વસંત ઋતુના આગમનને વધાવવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા એટલે કે પલાશ વૃક્ષના મહત્વને ઉજાગર કરવા માટે જિલ્લામાં પ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરાયું હતું। આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીના હસ્તે પલાશ ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કેસુડાના વિવિધ પાસાઓને ઉજાગર કરતી મનમોહક તસવીરો પ્રદર્શિત કરાઈ હતી। આ પ્રદર્શન પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફ્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મહોત્સવમાં વસંતના આનંદને જીવંત રાખતા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે કેસુડાના ફૂલમાંથી બનેલા કુદરતી રંગો, આયુર્વેદિક ઔષધિઓ અને પરંપરાગત ઉત્પાદનોના 15 જેટલા સ્ટોલ્સ પણ ઉભા કરવામાં આવ્યા હતા। મંત્રીએ આ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો। બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે। કેસુડો આપણી બનાસની ઓળખ છે। બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે। આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે। રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે। એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને સાથે આજે એક ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે, એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે। ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ। બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો। બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ, તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું। સાહેબ, ખાસ કરીને જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને। પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં